તો આ તરફ વડાલી સ્ટેટ હાઈવે ઉપર આવેલ શાદ મોબાઈલની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો. વડાલી શહેરમાં આવેલ સ્ટેટ હાઈવે ઉપર આવેલ શાદ મોબાઈલની દુકાનમાં ગત રાત્રે અજાણ્યા શખ્સોએ મોબાઈલની દુકાનનું શટર તોડીને મોબાઈલની ચોરી કરી ગઈ હતી અને આની સાથે લગાવેલ સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ ઉઠાવીને લઈ ગયા હતા. શિયાળામાં લોકો ભર ઊંઘમાં હોય ત્યારે ચોરોને મોકળું મેદાન મળી રહે છે. પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવે તો હાઈવે ઉપર ચોરીના બનાવો અટકાવી શકાય તેમ છે. વડાલીમાં બાઇક ચોરીના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે પોલીસ વધુ સતર્ક બને તેવું લોકોનું કહેવું છે. હાલ તો નવા આવેલા પીએસઆઈ રબારી સાહેબ સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની તપાસ હાથ ધરી છે.